विद्यार्थी मित्रों, આપણે આગલા લેક્ચરમાં પ્રકરણ 3 પૂરું કર્યું। હવે આજે પ્રકરણ 5 સ્ટાર્ટ કરીએ છીએ। એની અંદર લખ્યું છે એક સમાંતર શ્રેણી 8, 14, 20, 26 નું કેટલામું પદ 41 માં પદથી 72 વધુ હોય। તો સૌથી પહેલા તો આપણે જે શ્રેણી આપી છે એમાં પ્રથમ પદ a બરાબર 8 આવશે અને d બરાબર 14 માંથી 8 જાય તો બાદબાકી કેટલી થશે? 4 ને 2 6 આવશે। હવે કેટલામું પદ છે આપણે ધારી લેવાનું। ધારો કે an નું પદ છે, બરોબર। ધારો કે an નું પદ, અથવા આપણે અહીંયા પણ લખી શકીએ। આપણે અહીંયા નથી લખવું, અહીંયા લખીએ આપણે। ધારો કે an નું પદ 41માં પદથી 72 વધુ છે। 72 વધુ છે, ઓકે। હવે આપણે આ જે શરત આપી છે ગણિતની, આ શરતના આધારે રકમને ગોઠવવાની, ગોઠવીને પછી આપણને કિંમત મળશે। ધારો કે an નું પદ, એટલે an નું પદ 41માં પદથી, એટલે 41મું પદ 72 વધુ છે। તો આ an નું પદ 41માં પદથી 72 વધુ છે, તો એમાં 72 પ્લસ કરવાના થાય છે। રેડી? આ શરતના આધારે શરતને આપણે જો ગોઠવીએ, ધારો કે an નું પદ 41માં પદથી 72 વધુ, પ્રશ્ન પૂછ્યું છે કે કેટલામું પદ 41માં પદથી 72 વધુ હોય, તો આપણે એમાં an ધાર્યું છે કે an નું પદ 41માં પદથી 72 વધુ હોય છે, ઓકે। તો હવે આપણે an નું સૂત્ર મૂકીશું, a + n - 1 અને d। 41માં પદનું ટૂંકું સૂત્ર તમે કદાચ ખ્યાલ હોય કે નહીં, પણ 41 માંથી એક ઓછા કરવાના, એટલું આવશે a + 40d, બરોબર। ધારો કે 40મું પદ કીધું હોય 39d આવે, 30મું પદ કીધું હોય તો 29d આવે, d માં એક ઓછો કરવાનો હોય અને પ્લસ 72 ના 72। રેડી? હવે આની જે કિંમતો છે તે આપણે મૂકી દઈએ। a બરાબર આપણી પાસે કિંમત આપી છે 8 બરાબર, n ની કિંમત નથી -1, d ની કિંમત આપણી પાસે 6, a બરાબર 8 પ્લસ 40 ના 40, d બરાબર આપણી પાસે 6 અને પ્લસ 72 ના 72। હવે આપણે આનો ઉકેલ કરીએ તો આમાં જે 8 છે, તો આ 8 છે એ આની સાથે ઉડી જશે, કારણ કે 8 પેલી બાજુ જાય તો માઇનસ થાય, તો +8 ને -8 ઉડી જશે। હવે આને n - 1 અને કૌંસમાં 6 છે। અહીં આપણે સોલ્યુશન કરીએ તો 6 ચોક 24 અને એક આ 0 આપણે મૂકી દઈશું બાજુમાં, પ્લસ 72 ના 72, 240 માં 72 ઉમેરો તો 2 ના 2, 7 ને 4, 8 9 10 11, વધી આવી 1, 2 ને 1 312 આવે છે। આ 6 જાય છેદમાં, અને અહીંયા આપણી પાસે n - 1 વધ્યા, તો 312 ભાગ્યા 6 કરો તો 6 એકા 6, 6 પંચા 30, 1 વધ્યા 6 દુ 12, એટલે 52 આવશે। -1 પેલી બાજુ જાય તો n બરાબર 52 માં તમે -1 પેલી બાજુ જાય તો +1 થઈ જાય, n બરાબર 53 મળે છે, ઓકે। તો 53મું પદ એના 41માં પદથી 72 વધુ હોય છે। આવી રીતે તમે આને ફાઇન્ડ આઉટ કરી શકો છો। બીજું પ્રશ્ન 2 ની અંદર કીધું 3 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હોય છે। તો 3 અંકની સંખ્યાઓ તમે અનુમાન લગાવો તો 3 અંકની સંખ્યાઓ નાનામાં નાની સંખ્યાઓ 100 આવે છે, પછી 101 આવે, પછી 102 આવે, આવી રીતે છેલ્લે 999 સુધી સંખ્યા આવે છે, ઓકે। તો આપણે જોઈ છીએ 3 વડે વિભાજ્ય સંખ્યાઓ। તો 3 વડે વિભાજ્યમાં આનો ભાગ ન ચાલે, આનો ભાગ ન ચાલે, આનો ભાગ ચાલે। જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે ભાંગી શકાય તે સંખ્યાને 3 વડે ભાંગી શકાય। તમે જુઓ 102 ભાગ્યા 3 કરો તો 3 તેરી 9, 10 માંથી 9 જાય તો 1, ઉપરથી 2 ઉતરે, 3 ચોક 12, 12 માંથી 12 જાય તો 0 0, તો તે નિશેષ આવે છે, ઓકે। તો 3 અંકોની સંખ્યા જે છે 3 વડે વિભાજ્યમાં પહેલી સંખ્યા 102 આવશે। એમાં આપણે 3 3 ઉમેરતા જશું। 102 માં 3 ઉમેરીએ તો 2 3 4 ને 5, 105 આવશે। એમાં 3 ઉમેરો તો 108 આવશે। આવી રીતે શ્રેણી બને છે, અને છેલ્લી સંખ્યા આપણી પાસે 999 છે। તો 999 ને 3 વડે ભાંગી શકાય, કેમ કે 9 9 9 9 તેરી 27 ને 3 વડે ભાંગી શકાય।
9 તેરી 27 તો 0 0 થાય છે, એનો મતલબ કે 999 ને પણ 3 વડે ભાંગી શકાય છે. ઓકે, તો હવે આપણે આ જે છે રફની ગણતરી છે, આનો કોઈ ઉપયોગ નથી. હવે આપણે આગળ વધીએ. હવે અહીંયા 999 છે તે એઝ ઇટ ઇઝ આવશે. હવે આ શ્રેણીના આધારે આપણે પહેલું પદ બરાબર 102 આવે છે અને ડી બરાબર 105 માંથી 102 જાય, બાદ બાકી કરીએ તો આપણને 3 મળે છે અને આને કહેવાય એન, છેલ્લું પદ એટલે એને એન કહેવાય, 999. ઓકે, તો હવે આપણે સૂત્ર મૂકીએ એન બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો એન બરાબર આપણી પાસે છે 999, એ બરાબર આપણી પાસે 102 પ્લસના પ્લસ n માઇનસ 1, ડી બરાબર આપણી પાસે 3 છે. ઓકે, અહીંયા આગળ તેથી કરવાનું. દાખલો આપણે સીધો રાખવાનો છે. ઘણા વિદ્યાર્થીઓ મેં જોયું છે કે દાખલો ગણતા હોય તો આમ 300 દાખલો ગણે છે, પણ દાખલો એક્ઝેક્ટ સીધો રાખવાનો છે. તેથી નીચે તેથી કરવાનું છે. 999 બરાબરની આ બાજુ 102 છે, એ આ બાજુ આવશે ડાબી બાજુ તો માઇનસ થઈ જાય, બરાબર n માઇનસ 1 અને 3 એને એમને રાખીશું. 9 માંથી 2 જાય તો 7 વધે, 9 માંથી 0 જાય તો 9 વધે, 9 માંથી 1 જાય તો 8 વધે અને છેદમાં 3 આવશે n માઇનસ 1. હવે આનો આપણે ભાગાકાર કરીએ તો 3 દુ 6, 2 વધ્યા 29 થયા, 9 તેરી 27, 2 વધે છે 27, 2 27, 9 તેરી 27. ઓકે, 299 તમે તમારી રીતે ભાગાકાર કરી જોઈજો, તે 299 આવશે. -1 આ બાજુ આવે તો +1 થાય, બરાબર n. તો હવે આપણે n બરાબર 299 માં 1 નાખો તો 300 થશે. ઓકે, તો આવી રીતે આપણે આ જે સંખ્યાઓ છે તે આપણને કીધું છે કે ભાઈ કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હોય, પણ 3 અંકની, તો 3 અંકની 300 સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હોય છે. ઓકે, તો બીજો પ્રશ્ન પૂરો થયો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રશ્ન ત્રીજો કરીશું. અને આપણી જે ચેનલ છે તે તેને લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.